મકર સંક્રાંતિને લઈને અનુપમ સિંહ ગહેલોતનું નિવેદન સામે આવ્યું। ઉત્તરાયણ પર્વે વડોદરા પોલીસ સજ્જ જોવા મળી રહી છે। ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરાશે। ચાઇનીઝ ટુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ છે। ચાઇનીઝ ટુક્કલ અને દોરાનો જથ્થો રાખનારને ત્યાં ચેકિંગ હાથ ધરાશે। ચાર દરવાજા વિસ્તારમાં ખાસ તકેદારી રખાશે। પતંગ પકડતા વખતે લોખંડના ઝંડા પર પ્રતિબંધ છે। પતંગ પકડવા રોડ પર દોડનાર પર નજર રાખવામાં આવશે। 13 તારીખે પતંગની હરાજી પર પ્રતિબંધ નથી। 13 તારીખે હરાજી બજારમાં સમયનો કોઈ પ્રતિબંધ નથી। આગાસી પર ડીજે વગાડવા પર ખાસ પ્રતિબંધ નથી। લોકોએ જાતે સાવચેતી રાખવાની જરૂર છે। जो डोरियों उपयोग કરવામાં આવે છે जो बहुत डेंजरस रहे છે, जो राहदारीओ માટે पशु पक्षीओ માટે भी काफ़ी खतरनाक હોય છે। એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય, લેન્ટર્ન હોય, આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જો હે પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે। ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો 2 વખત જો હે 7-7 દિવસને ડ્રાઈવ કરવામાં આવી। જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય, અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જો હે, દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે, પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ। અને આમાં એવું પણ આપણને ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે, આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી या चाइनीज टुकड़ों ने वेचाण करशे नहीं जो है। तो आ लोग तरफ से भी अपने खातरी मળી છે। परंतु अमे लोग 2 वखत कुल 15 दिवस जेटला जो ड्राइव करी है, अत्यार सुधी कोई आ प्रकारना वस्तुने वेचाण थता होय एवा कोई इन्फॉर्मेशन आवी नथी। परंतु आवनार दिवसोमां आ अठवाडिया पहलेथी पुष्कळ प्रमाणमां जो दुकानों लागे छे अने बधा थाय छे, त्यारे पण बहुत कड़काई से आ बाबतने जोवामां आवशे कि कोई आ प्रतिबंधित चीजोने वेचाण नहीं थाय। अने साथोसाथ अमे आपना माध्यमथी मीडियाना मित्रों माध्यम से अपील करीए छीए एवा दुकानदारों ने भी, एसोसिएशन ने भी, कि एवा कोई पण प्रकारना चीज़ों नहीं लावशो, अदरवाइज तुम्हारा जब्त भी थशे, केसों भी थशे, जेना